ગર્લ્સ. હા 34 નંબર. યસ ચાલો પેલા MCQ નો જવાબ આપો. જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધન ને સૂર્યમાં તડકામાં મૂકે છે બરોબર આ સાધન ને શું કેવાય? સૂર્ય કુકર. વેરી ગુડ હો ભાઈ ચાલો 38 નંબર. નીચે માંથી કયો પેટ્રોલિયમ નો ઘટક નથી? મિસ નીચેનામાંથી હા મિસ હમ ડી CNG. CNG વેરી ગુડ ચાલો 15 નંબર. લીલા ના મમ્મી છે ને એ ગામડામાં રહે છે. તેઓ ચૂલ્લા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? 15 નંબર. લાકડા વેરી ગુડ. લાકડા વેરી ગુડ ચાલો 3 નંબર. મોટર સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? રોલ નંબર 3. હા મોટર મિસ સાયકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? પેટ્રોલ. પેટ્રોલ વેરી ગુડ હો ભાઈ ચાલો રૂહી. 1 મિનિટ એવું ન કેતો. નહી રૂહી નો વારો કવાય પણ હા આજે એમ. નહી કવ હા હવે રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય? ઓછો ધુમાડો કરે એવા ઈંધણ તરીકે શું વપરાય? રિક્ષામાં. પેટ્રોલ. પેટ્રોલ થી તો ધુમાડો થાય જ છે ને. જો આ ત્રીજા સીએનજી વેરી ગુડ. સીએનજી વેરી ગુડ CNG ચાલો 17 નંબર. 17 નંબર. હા મિસ. હવે નીચે માંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? નીચે માંથી કયું વાહન ઈંધણ સાયકલ. સાયકલ વેરી ગુડ ચાલો 46 નંબર. 46 નંબર છે તો એનું માઇક શરૂ કરે. મિસ 4 રસ્તા પર સિગ્નલ માં છે કઈ લાઈટ થાય તો આપડે વાહન ઉભું રાખવું જોઈએ? લાલ. વેરી ગુડ હો ભાઈ એનો મતલબ છોકરીઓ બહુ સરસ તૈયારી કરી છે. કોઈ નવું જોઈન્ટ થયું હોય તો એ મને રોલ નંબર કે. જેટલાના મેં રોલ નંબર લખ્યા છે બધાને મેં પૂછી લીધું. નવું કોઈ જોઈન્ટ નથી થયું ને બેટા? હા મિસ થઈ. કયો નંબર? રોલ નંબર 36. 36 ઓકે ચાલો તો તું જવાબ દે. કે પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો? પહેલાના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો હતો? ફાનસ. ફાનસ વેરી ગુડ હો ભાઈ. હવે તો મારી છોકરીઓનું એમ કહું ને કે હાલો મારે કાલ પેપર લેવો તોય તૈયાર છો ભાઈ હવે ઈ પાકું થઈ ગયું. બધા એક વાર માં જવાબ આપી દીધો. ચાલો તો આપડે હવે પ્રશ્ન નંબર 2 છે એ ખાલી જગ્યા બધી કાલે કરી નાખી હતી બરાબર છે. એટલે આજે આપણે ખરા ખોટા કરવાના છે એટલે લખો પ્રશ્ન નંબર 3. નીચેના વિધાન ખરા છે કે ખોટા? 1 મિનિટ ઉભા રહો ને. હા બેટા નીચેના વિધાનો ખરા મિસ છે કે ફેરબુકમાં જ ખોટા? લખું ને હા આપણે કાલ જેમાં લખ્યું એમાં જ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો એમાં પેલું લખું બધાની સૂચના મરાઈ ગઈ ને બેટા? નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પેલું લખો ટ્રાફિક ના નિયમો ટ્રાફિક ના નિયમો લોકોની ટ્રાફિક ના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે. ટ્રાફિક ના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે. ચાલો 46 નંબર આનો જવાબ આપશે સાચું આવશે કે ખોટું? સાચું. સાચું કેમ કે આપડા લાભ માટે જ હોય છે બરાબર ને. એટલે વિધાન આવશે સાચું. ચાલો આગળ બીજું લખો.
મોટર સાયકલ ચલાવવા, બીજા નંબરનું, મોટર સાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે. મોટર સાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે. ચાલો 17 નંબર આમાં સાચું આવશે કે ખોટું? મિસ ખોટું. કેમ? મિસ મોટર સાયકલમાં તો પેટ્રોલની જરૂર ને. વેરી ગુડ હો ભાઈ, તમે બધા તો હોશિયાર થઇ ગયા છો. મોટર સાયકલમાં તો પેટ્રોલ ની જરૂર પડે, ડીઝલ ની નહી. હવે મને પાકું થઈ ગયું ભાઈ, હવે તમારે માલિકને કેવું જ પડશે કે અમારે 5 માળની છે ને કાલ જ ટેસ્ટ રાખી દો. બધી છોકરીઓને થઈ જ ગયું. ચાલો ત્રીજા નંબર નું લખું. સૂર્ય એ ઉર્જાનો સૂર્ય એ ઉર્જાનો મૂળ સ્ત્રોત છે. સૂર્ય એ ઉર્જાનો મૂળ સ્ત્રોત છે. સૂર્ય એ ઉર્જાનો મૂળ સ્ત્રોત છે. મિસ મૂળભૂત કે યા મૂળ અલા ખાલી? મૂળભૂત સોરી મૂળભૂત સ્ત્રોત છે. ચાલો રૂહી આમાં શું જવાબ આવશે? સાચું કે ખોટું? સાચું આવશે મિસ. હું તો એમ કઉ છું ખોટું આવે. ના આવે. પાકું? હા પાક્કું. હાલો હવે તો તું કેસ તો સાચું જ કરી નાખો. કેમ કે આપણને બધાને ખબર છે આપણને એમાંથી જાજી ઉર્જા મળે છે, એટલે મુખ્ય કે મૂળભૂત સ્ત્રોત છે એ ગણવામાં આવે છે. આવે છે. વેરી ગુડ હો ભાઈ, તમે બધા તો મારું નથી માનતા. તમારા જવાબ ઉપર અડગ રહ્યો છો ભાઈ. ચાલો ચોથું લખું. પેટ્રોલ અને ડીઝલ નું ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ નું ઉપયોગ પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ કરકસર પૂર્વક કરવો જોઈએ. ચાલો રોલ નંબર 3. શું આવશે જવાબ? સાચું. સાચું પાકું? હા મિસ પાક્કું. ઓકે સાચું બરાબર. ચાલો આગળ લખો. રેલવે ફાટક બંધ થાય ત્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ. રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ. ચાલો રોલ નંબર 3. મિસ ખોટું. હાચું આવે. ખોટું આવે મિસ. તો હું આવે હાચું હું વિધાન આવે? ચાલુ ન રાખવું જોઈએ. વેરી ગુડ. એન્જિન ચાલુ ન રાખવું જોઈએ અથવા બંધ રાખવું જોઈએ. મતલબ વિધાન ખોટું. ચાલો આગળ લખો. સૌર ઉર્જાથી હા બોલો. મિસ રોલ નંબર 2 જોઈન્ટ છે. કયો રોલ નંબર?
બે. બે. ઓકે. મેમ રોલ નંબર 41 જોઈન્ટ થઈ. ઓકે. સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે. ઈંધણની બચત થાય છે. ચાલો રોલ નંબર 15 સાચું વિધાન આવશે કે ખોટું? રોલ નંબર 15. હા મિસ. સાચું આવશે કે ખોટું? સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે. તો વિધાન સાચું આવશે કે ખોટું? ખોટું. ખોટું કેવી રીતે? મિસ સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત બચત ન થાય એમ. ઈ વિધાન સાચું આવશે બેટા. સૌર ઉર્જાનો જેટલો આપડે ઉપયોગ કરશું એટલું આપણે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરશું. એટલે આપડો ઈંધણ છે એ બચી જશે. બરોબર એટલે વિધાન સાચું આવશે. ચાલો આગળ લખો. લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. લાકડા અને છાણાના બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. ચાલો 36 નંબર. શું આવશે જવાબ? 36 નંબર. રોલ નંબર 36. મિસ એનું માયક બંધ છે. હમણાં કરશે માઇક શરૂ. રોલ નંબર 36 મારો અવાજ સંભળાય છે બેટા? એ લખતી હશે હજી. ચાલો તો રોલ નંબર 2 ને ખબર છે આમાં શું જવાબ આવશે? હા મિસ બોલો. શું આવશે? સાતમામાં ને? હા સાતમામાં. લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. ખોટું. હે થોડુંક મોટેથી બોલ. ખોટું. વેરી ગુડ. કેમ? હું તો એમ કઉ સાચું આવે તો. હું તો જો અહિયાં સાચું કરું છું. સાચું આવશે? ખોટું આવે મિસ. ખોટું આવે પાક્કું? હા. હારું હાલ તું કે છે તો ખોટું કરી નાખું બસ. કેમ કે લાકડા ને છાણા ન બળતણ ઉપયોગ કરીએ એટલે એમાં ધુમાડો ઉત્પન્ન થાય ને ધુમાડો થાય એટલે પ્રદૂષણ થાય છે. અહિયાં તો આપણને આપ્યું કે ફેલાતું નથી. એટલે એ વિધાન ખોટું છે. ચાલો આગળ લખો. પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે. રોલ નંબર 41 શું આવશે જવાબ? સાચું. સાચું. હા. હારું હાલો તો તમે બધા સાચું કયો તો સાચું કરી નાખો બીજું શું. તો એ વિધાન સાચું આવશે. આપણને જમીન માંથી મળે છે. આપણે ચિત્રમાન બધે જોયું હતું બરાબર ને. ચાલો બધાને ખરા ખોટા લખાઈ ગયા બેટા કે કોઈ બાકી છે? મિસ લખાઈ ગયા. કોઈ બાકી નથી ને બેટા? છેલ્લે જોઈન્ટ થયું હોય કોઈ બાકી હોય તો લખી લો. 2 મિનિટ મારો રાખું વારો છું. બાકી છે. મને ખબર છે હો બેટા. કયો રોલ નંબર?
રોલ નંબર 2. ઓકે, હમણાં તો 2 નંબરનો વારો લીધો તા, ખોટું 7મું વાક્ય તે તો કીધું. મિસ હું કેવા જાતી હતી ને તારે મિસ 36 નંબરે કહી દીધું તું. ઓકે, તો મને એમ થયું કે 2 નંબરે જ કીધું. ઓકે, કઈ વાંધો નહી હો. ચાલો, એટલું લખાઈ ગયું બધાને બેટા કે કોઈ બાકી છે? નહીં મિસ લખાઈ ગયું. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. આ ઈરેઝર છે ને તમારી જેવું છે, એને ઠંડી લાગે ને તો ન આવે ક્યારેક ક્યારેક. ચાલો, તો આપણે રોલ નંબર 2 ને જ કહીશું કે પેલા જોડકામાં આપણે શું જવાબ લખશું. જોડકા કઈ રીતે લખવાની હું હમણાં તમને શીખવાડું. પેલા આપણે જવાબ સેટ કરી નાખીએ, બરાબર? પછી સૂચના વાંચો. તો 2 નંબર છે ને મને કેશે પેલા જોડકું છે એમાં શું આવશે? પેટ્રોલ લખ્યો તો એની સામે શું આવશે? મોટર સાયકલ. વેરી ગુડ. એટલે અહીંયા આપણે 4 નંબર મારશું, બરાબર? મોટર સાયકલ. ઓકે, 38 નંબર. ડીઝલ ની સામે આપણે શું લખશું? ડીઝલ ની સામે મિસ આપણે આગગાડી. આગગાડી નો આવે. આગગાડીમાં કાલ મેં શું લખાવ્યું હા હતું મિસ, ખબર છે? રિક્ષા રિક્ષા. રિક્ષાય નહી આવે. મિસ હોડી. હોડી. ટ્રક અને બસ. હવે તો આવડી જ જાય ને. પછી કઈ ઓપ્શન વધ્યા નહોતા. ટ્રક અને બસ. ચાલો, 34 નંબર. સીએનજી થી શું આવશે? રિક્ષા. રિક્ષા એટલે 5 નંબર, બરાબર ને? ચાલો, હવે કોઈનો વારો હાવ એકે વાર નો આવ્યો એવું નથી ને? કોઈ એકે વાર નો આવ્યો હોય એવું નથી ને કોઈ? ઓકે, એવું કોઈ નથી, બરાબર. ચાલો, 41 નંબર. કોલસામાં શું આવશે બેટા? હોડી. સોરી, આગગાડી. કોલસામાં હા, આગગાડી. જો હવે તમારે આવી રીતે જોડકા આપેલા હોય ને તો તમારે કઈ રીતે લખવાના છે ખબર છે? પેલા અવિભાગ છે એ તમે બધા લખી લો. ખાલી અવિભાગ છે એ લખી નાખો. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા. એમાં અવિભાગ છે એ પેલા લખી લો. હંમેશા પેપરમાં પણ એઈ રીતે જ જોડકા લખાય. આવી રીતે તમે નંબર મારો ને તો ઘણી વાર ભૂલ થઈ જાય છે. અહિયાં છે ઈ આવી રીતે તમે કરો, બરાબર? 2 ભાગ પાડો. અહિયાં અવિભાગ અને અહિયાં બ વિભાગ. બરાબર. અહિયાં અવિભાગમાં છે આપણે લખશું પેટ્રોલ. બરાબર. તો પેટ્રોલ ની સામે આપણે શું લખ્યું હતું? તો કે મોટર સાયકલ. તો જવાબમાં લખવાનું મોટર સાયકલ. એટલે આવતો જ નથી. બરાબર, મોટર સાયકલ. આવી રીતે છે એ તમારે જોડકો લખવાનું છે. પછી છે ડીઝલ. તો આપણે ડીઝલ લખી. દેખાતું જ નથી. બહુ આછી લાઈટ છે. એવું છે? હાલો પાસ કરી નાખો. પછી કઈ આટલી બધી તો ફાસ્ટ છે. જો હવે દેખાણું? ના મિસ ન દેખાતું. નહીં મિસ નથી દેખાતું. કઈ નઈ, આપણે એક મિનિટ, એક મિનિટ. હાલો, આપણે આ સ્ક્રીન લાવી નાખીએ. હવે તો દેખાણી ને? આ હા સ્ક્રીનમાં દેખાશે, બરોબર? તો આપણે અવિભાગ છે એ તમે લખી લો. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને કોલસો. એ વિભાગમાં 4 ઓપ્શન લખો. પેલા પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને કોલસો. પછી બ વિભાગ પાડવાનો. એમાં પેટ્રોલ ની સામે સીધો જ જવાબ લખી નાખવાનો મોટર સાયકલ. મોટર સાયકલ. પછી બીજું ડીઝલ. તો ડીઝલ ની સામે ટ્રક અને બસ. ટ્રક અને બસ. પછી ત્રીજું સીએનજી. તો એની સામે રિક્ષા. સીએનજી તો એની સામે રિક્ષા. અને ચોથા નંબરનું ફરીથી બોલો ને, પહેલામાં શું આવે? પેલામાં મોટર સાયકલ. બીજામાં? અહિયાં જો બેટા ઉત્તરમાં જવાબ લખેલા જ છે. હા. પેલામાં મોટર સાયકલ. પછી બીજું છે એમાં ટ્રક અને બસ. ત્રીજું છે એમાં રિક્ષા. અને કોલસાની સામે આગગાડી. કોલસાની સામે આગગાડી. જો હંમેશા જયારે આપણે પેપર લખતા હોય ને ત્યારે આવી રીતે છે જોડકો લખાય. બરાબર. ઓલું તમે છે ને બધું ભેગું ભેગું કાં તો છે ને કોક આમ લીટા કરીને જોડી દે. તો એ લીટામાં ખબર નથી પડતી ઘણી વાર. તમને લોકોને નથી ખબર પડતી કે આ જોડકું ક્યાં જાય.
બરાબર ને. ચાલો બધાને જોડકા લખાઈ ગયા બેટા. યસ મિસ. યસ મિસ. ઓકે ચાલો તો હું સ્લાઈડ ચેન્જ કરું છું બરાબર. ચાલો એમાં છે એ પ્રશ્ન 5 એવું હેડિંગ મારો. પ્રશ્ન 5 એવું હેડિંગ મિસ મારો. તમારી સ્ક્રીન બદલાવી નથી હજી. હા પણ હજી મેં બદલી જ નથી ને. હવે બદલાની. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. આમાં છે ને હું અહિયાં લખીશ નહી. અને હું સવાલનો જવાબ છે ને એ 2 વખત બોલીશ. પછી છે એ એકવાર આખો પૂરો થઈ જાય ને પછી એકવાર આખો બોલી જાય. એટલે જેને ત્યાં સુધીમાં બાકી રહી ગયો એ લખી લેજો. બરાબર એટલે વચ્ચે એમ ન કેતા મિસ મને બાકી રહી ગયું છે. બરોબર એટલે એક જવાબ છે હું કુલ 3 વખત બોલીશ. કેમ કે તમે વચ્ચે માઇક શરૂ કરશો ને તો જે લખતું હશે ને એને પાછું વચ્ચે ડિસ્ટર્બ થશે. એટલે એ પાછું ભૂલી જશે કે પોતે ક્યાં પોગી હતી. એટલે હું 3 વખત બોલીશ તમ તારે બરોબર. કેમ કે આમાં લખીશ ને તો બહુ ખરાબ લાગશે. ક્યા વાહનો પેલો પ્રશ્ન ક્યા વાહનો પેટ્રોલ અને ડીઝલ ક્યા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. ક્યા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. પેલો પ્રશ્ન ફરી વાર બોલું છું. ક્યા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. ચાલો 34 નંબર આનો જવાબ દેશે. આપડે આ સવાલ પેલા લખી દીધેલો છે. હા હમ. એમાં આવશે પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહન ટ્રક બસ તારો અવાજ કપાઈ ગયો બેટા. અવાજ તારો કપાઈ ગયો. હજી નથી આવતો. હવે હા બોલો. હા પેટ્રોલ અને ડીઝલ વાહનો સાયકલ એક સ્કૂટર મિનિટ એક એક મિનિટ સ્કૂટરમાં છે એ પેટ્રોલ વપરાય ટ્રકમાં ડીઝલ વપરાય તો એ ડીઝલ વગર ચાલે એમાં આપણે લખવાનું છે. એટલે એમાં પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ ન થતો હોય. એમાં તું સાયકલ. જે જવાબ બોલે છે ને એ અહિયાં આવશે જો તું જે જવાબ બોલેસ ને એક જ મિનિટ હા. તું જવાબ બોલેસ ને એ આમાં આવશે. સમજાણું એટલે હા આપડે હા એમાં નથી બોલવું. ઓકે ચાલો જવાબ લખો. એમાં આવશે સાયકલ હમ. પછી રિક્ષા પેડલ રિક્ષા જો ખાલી રિક્ષા નહી બોલવાનું અને ખાલી રિક્ષા લખવાનો નહી જવાબ તો ખોટું પડે. એમ કે ખાલી રિક્ષા છે એ સીએનજી અથવા ડીઝલ થી ચાલતી હોય. એટલે ખાલી રિક્ષા નહી લખવાનું પેડલ રિક્ષા જ લખવું પડે ફરજિયાત બરાબર. એટલે હા લખો એમાં સાયકલ અને ઓકે હવે માઇક બંધ કરી દેજો બેટા સાયકલ અને પેડલ રિક્ષા સાયકલ અને પેડલ રિક્ષા બસ ફરીથી જવાબ બોલો. જો મેં કીધું તું 38 નંબર કે હું એક સવાલનો જવાબ 3 વખત બોલીશ. પણ વચ્ચે માઇક નહી શરૂ કરતા. સાયકલ અને પેડલ રિક્ષા સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. ચાલો હવે કોઈ જવાબ બાકી નથી થઈ ગયો ને બેટા.
ઓકે, ચાલો બીજો લખો. કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? આ જવાબ તો બધાને આવડે છે. આવડે છે ને? 38 નંબર બોલતો. શું? બીજા સવાલનો કયા જવાબ. વાહન હમ કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? ટ્રક, બસ, રિક્ષા. હમ આ સવાલનો જવાબ આપણે પેલા પણ લખાઈ દીધો છે. બરાબર, તો તમે જાતે લખી નાખશો ને કે લખાવું? નામ આમ જ લખાવો ને. લખાવો ને, તને તો આવડે છે. લખો. ટ્રક, બસ, ટ્રક, બસ, રિક્ષા, મોટર સાયકલ, કાર, ટ્રક, બસ, રિક્ષા, મોટર સાયકલ, કાર, ટ્રેક્ટર, વગેરે વાહનો. આમાં જે આપણે ઉમેરી શકીએ, જેટલા તમને નામ યાદ આવે ને એ ઉમેરી શકીએ આપણે. વગેરે વાહનો. વચ્ચે કોને માઇક શરૂ કર્યું? મિસ વચ્ચે ટ્રેક્ટર કોણ? પછી શું આવશે? વગેરે વીસ વાહનો. જવાબ બોલો તો. હા, હું બોલીશ. તમે બધા માઇક બંધ રાખો. મેં કીધું જ છે કે આખો જવાબ લખાઈ જાય પછી હું પાછો ફરી વાર બોલીશ. એટલે જેને બાકી રહી ગયું હોય ત્યારે લખી લેશે. અને આ જવાબ તો આપણે અગાઉ લખાવેલો છે. ટ્રક, બસ, રિક્ષા, ટ્રક, બસ, રિક્ષા, મોટર સાયકલ, કાર, ટ્રેક્ટર, વગેરે જગ્યાએ. વગેરે જગ્યાએ. વગેરે વાહનો. વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. એ તો આપડા સવાલમાં જ આપેલું છે. વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. હવે ફરી વાર બોલું છું, જેને બાકી રહી ગયું હોય એક વાર જોઈ લેજો. બરાબર, ટ્રક, બસ, રિક્ષા, મોટર સાયકલ, કાર, ટ્રેક્ટર વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. બરાબર, કોઈ ગર્લ્સ બાકી નથી રહી ગઈ ને બેટા? ચાલો તો નેક્સ્ટ લખો. મિસ લખવાનું છે ખબર ને. શું લખવાનું છે? મિસ છેલ્લી ટ્રેક્ટર પછી છે ને મિસ વગેરે હમ પછી ખબર નથી. વગેરે વાહનો જો અહીંયા લાઈન કરેલી છે. વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. ઓકે મિસ. વગેરે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે. ચાલો ત્રીજો લખો. જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી
પેટ્રોલિયમ માંથી આપણને આપણને શું શું મળે છે? આ પણ છે એ આપણે પેલા લખેલો છે અને તો એ ફરી વાર લખી લો બરાબર. સવાલ બધાને લખાઈ ગયો ને તો સ્ક્રીન ઉપર જોઈને લખી લો કોઈ બાકી હોય તો. ચાલો એમાં જવાબ લખો. કેરોસીન, કેરોસીન, ડીઝલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ, એન્જિન ઓઇલ લખું કે આવડે છે બધાને? એન્જિન ઓઇલ લખતા આવડે છે ને? હા મિસ. મિસ આવડે છે. ઓકે. એલપીજી, એલપીજી, વેક્સ, વેક્સ, શું મિસ લખો તો. એલપીજી પછી મિસ વેક્સ, વેક્સ ઉભા રહો વેક્સ. લખો. હા હા લખો બેટા એક મિનિટ પેન લવ ત્યારે થાય ને. વેક્સ એટલે મીન કાઉન્સમાં લખો હોય તો લખી શકો મીન જે આપણે મીણબત્તી કરીએ છે ને ઈ મીન. વેક્સ અથવા મીણ. કોલ્ટાર, કોલ્ટાર એ લખવું પડશે ને કે આવડશે? મિસ કોલટા ને. કોલ્ટાર મિસ ટા કોલતા કે ટપાલી નો ટ કોલસા? એને લીટો. મિસ લખો ને. લખું લખું કોલટાર. આ ર છે હો છેલ્લો થોડુંક હરખું ન થાય ને એટલે. કોલ્ટાર અને ગ્રીસ. ગ્રીસ જો અહીંયા લખી નાખું છું પણ અહીંયા બહાર નહી લખાય પાછું. ગ્રીસ અહીંયા અલ્પ વિરામ કરતો જવું હો. વેક્સ, કોલ્ટાર અને ગ્રીસ. પછી વગેરે. ગ્રીસ પછી વગેરે આવે ને? પછી વગેરે. ચાલ આગળ લખો. આપણે નાનો સવાલ છે ને એ પેલા લખી લઈએ 5મા નંબરનો. ચોથા નંબર નો છે ને આપણે કાલે લખશું નંબર તમ તારે આપણે ચોથો જ વાંચો. ખનીજ તેલનું બીજું નામ શું છે? મિસ ચોથું નથી લખવાનું? ચોથો આપડે કાલે લખશું જે લેક્ચર પૂરો થાય ને એટલે બેટા 5મો છે ને નાનો છે એટલે આપણે લખી નાખીએ. ખનીજ તો મિસ તેલનું એમાં ચોથો નંબર મારી કે 5મો? ના ના ચોથો મારો વાંધો નહી. ખનીજ તેલનું બીજું નામ શું છે? ખનીજ તેલનું બીજું નામ શું છે? ખનીજ તેલનું બીજું નામ શું છે? તેમાં જવાબ આવશે પેટ્રોલિયમ. પેટ્રોલિયમ. ખનીજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે. આપણે જવાબમાં એવું લખવાનું છે. ખનીજ મિસ બે તેલનું મિનિટ ઉભી જ છું બેટા. મિસ બોલો. શું આવશે? પેટ્રોલિયમ જો લખ્યું જ છે મેં પેટ્રોલિયમ. મિસ ખાલી પેટ્રોલિયમ? નહી ખનીજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે. ખનીજ તેલનું
બીજું નામ પેટ્રોલિયમ છે. ઓકે, ચાલો બધાને લખાઈ ગયું કે હજી કોઈ બાકી રહી ગયું બેટા? મિસ મિસ લખાઈ ગયું. લખાઈ ગયું. મિસ લખાઈ ગયું. ઓકે, તો હવે પછી જયારે આપણે મળશું ત્યારે આપણે ચોથો અને છઠ્ઠો બે સવાલના જવાબ લખશું અને પછી આગળ આપણે વધશું. બરાબર, તો આજે એટલું. અને આજે જે મેં હોમવર્કમાં કરાવ્યું ને અલા ઈ તમારે હોમવર્કમાં કરીને લાવવાનું છે. બરાબર, હોમવર્કમાં 2 ટાઈમ રફબુકમાં લખી નાખવાનું. એટલે આજની જેમ પાછા તમે બધા છે મને બધા સવાલના જવાબ આપો. બરાબર, અને જોરદારની સરસ મજાની છે એક્ઝામની પણ તૈયારી કરો. એટલે અત્યારથી આપણે પાકું કરેલું હોય ને તો આપણને શું ફાયદો થાય ખબર? કે આપણે એક્ઝામમાં છે